સમાચારમાં વાત પ્રદેશ ભાજપના મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિએ બફાટ કર્યો છે। અનામત મુદ્દે ભાજપના મહિલા નેતા નૌકાબેનનો બફાટ। આજે અનામત માથાનો દુખાવો બની ગઈ છે તેવું નૌકાબેન પ્રજાપતિએ નિવેદન આપ્યું છે। વોટ બેંકને સાચવવા માટે અનામતને નથી કરી શકાય દૂર તેવું નૌકાબેને કહ્યું છે। બાબરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમયે વિવાદિત નિવેદન આપ્યું છે। प्रदेश भाजपा मंत्री है नौकाबेन प्रजापति, जमनु आ विवादित निवेदन नौकाबेने जाहिर मंच परथी अनामत ने माथानो दुखावो गणाव्यो। एक माथानो दुखाव बनी रह्यो छे। आज अनामत एक माथानो दुखाव बनी रह्यो छे। आज अनामत एक माथानो दुखाव बनी रह्यो छे। આજે દેશની અંદર આપણું આર્થિક સ્તર સુધરીને આજે 5મા સ્તરે આપણે જઈ રહ્યા છીએ। એક ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે કે ભારતની દેશની જે પ્રોપર્ટી જે છે, જેની મિલકત છે, એ આપણી છે, એનું જતન કરવાની ફરજ આપણી છે। માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એનો ઉજવવાથી એ રાષ્ટ્રપતિ કહેવાતી નથી। હિરેનભાઈ બેંકર આપણી સાથે જોડાઈ ગયા છે, નેતા કોંગ્રેસ છે। હિરેનભાઈ, આપે બેનનું નિવેદન સાંભળ્યું, આપની પ્રતિક્રિયા? પ્રજાસત્તાક દિવસની તમામ વ્યુઅર્સને શુભકામના પાઠવું છું। બંધારણ જે દિવસે લાગુ થયું એ સંધ્યાએ આ પ્રકારનું જ્યારે નિવેદન આપણી સામે આવતું હોય ખરેખર ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે। અને એક ચૂંટાયેલા વ્યક્તિ જે સંવિધાનના શપથ લઈને જ્યારે જનપ્રતિનિધિ બન્યા હોય અને એ પછી એમ કહેતા હોય કે અનામત માત્ર ને માત્ર વોટ બેંક માટે ઉપયોગ થઈ રહ્યો છે, અનામત માથાનો દુખાવો થઈ રહ્યો છે, આ જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા એ અનામત વિરોધી રહી છે। કોંગ્રેસ પક્ષ વારંવાર કહેતું આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અનામત વિરોધી છે, એની માનસિકતા અનામત વિરોધી જ છે। આરએસએસ અને બીજેપી એ ભૂતકાળમાં આવા નિવેદનો કરી ચૂક્યા છે અને જે અત્યારે બોલ્યા છે એમની હૃદયમાં રહેલી વાત એમના હોઠે આવી ગઈ છે કે અનામત એ માથાનો દુખાવો બની ગયો છે, કારણ કે એ અનામત ખતમ કરવા માંગે છે। ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ની વિચારધારા એ દેશમાંથી એસસી, એસટી, ઓબીસી, શોષિત, દલિત અને પીડિત લોકોને અનામત ન મળે એના માટેના કાવા દાવા ઘણી વખત હિરેનભાઈ, આપ જોડાયેલા રહેજો। આપણી સાથે કીર્તિસિંહ વાઘેલા જોડાયા છે, પ્રમુખ બનાસકાંઠા જિલ્લા ભાજપ। કીર્તિસિંહજી, આ નિવેદન આપે સાંભળ્યું છે, બેને કહ્યું છે અનામત માથાનો દુખાવો, આપની શું પ્રતિક્રિયા? ભારતીય જનતા પાર્ટી અનામત સાથે જોડાયેલા લોકો એ એસસી, એસટી, ઓબીસી કોઈ પણ ક્ષેત્ર સમાજના લોકોનું સન્માન કરે છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટીના અમારા નેતા, દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે પણ સંસદમાં કહ્યું છે કે અમારી જ્યાં સુધી સરકાર છે ત્યાં સુધી અમે અનામત ને કોઈ એને હાથ નહીં લગાવવા દઈએ અને અનામત જાળવી રાખશું। અનામતમાં રોકાયેલા લોકો માટે અમે કામ કરીએ છીએ અને કરશું। આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સ્પષ્ટ છે। જી, કીર્તિસિંહજી, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર। તો હાલ તો એબીપી અસ્મિતાના માધ્યમથી નૌકાબેને માફી પણ માગી લીધી છે અને મારો બોલવામાં ગેરસમજ થઈ હોવાનું કહ્યું છે। આપણી સાથે હાલ વધુ વાતચીત કરવા માટે જયરાજસિંહ જોડાઈ ગયા છે। જયરાજસિંહજી, આપે આ નિવેદન સાંભળ્યું છે, બરાબર? આપને આ નિવેદનને લઈ અને શું પ્રતિક્રિયા છે? કારણ કે બેને માફી પણ માગી છે, પરંતુ અનામત માથાનો દુખાવો છે તેવું બેને કહ્યું છે। સૌપ્રથમ તો નૌકાબેને શું કહ્યું એ તો એમની સ્પીચમાં એમનો વ્યક્તિગત વિચાર હોઈ શકે, આ ભારતીય જનતા પાર્ટીનો વિચાર નથી। બીજી વાત કે એક વાત બહુ સ્પષ્ટ કહું કે અનામતની જોગવાઈ એ બંધારણીય જોગવાઈ છે। જે તે વખતે તત્કાલની સ્થિતિ, ભારતીય સંસ્કૃતિ અને સામાજિક સમસ્યાઓ અને સોશિયલ ઓડિટનો વિષય છે, એટલે અસ્પૃશ્યતા અને એનો પશ્ચાતાપના ભાગરૂપે સમાજના જે વર્ગો આર્થિક રીતે નહીં, સામાજિક રીતે પછાત છે, એમના ઉત્થાન માટે અનામત આપીને એમને બાકીના લોકોની સરખામણીમાં બીજા લોકો સાથે એ સ્થિતિનું જીવન જીવી શકે એ માટેની યોજના છે। આ કોઈ દયાદાન આપેલી કે અક્ષયપાત્રની યોજના નથી, આ બંધારણીય આપેલી જોગવાઈ છે। અને એની સાથે આદરણીય મોદી સાહેબે સ્પષ્ટતા સાથે જ્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી ગેરસમજો ફેલાવે છે ત્યારે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું છે અને વારે ઘડીએ એ જો એવા વિચારો કરતા હોય તો જે કે એમને મુબારક છે। બાકી ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ લાઈન છે,
સ્પષ્ટ રીતે બંધારણની અંદર જે જોગવાઈ છે એમાં સહેજ પણ ફેરફાર કરવાનો નથી. તમે જુઓ, સવર્ણોને 10% ઈડબ્લ્યુએસ આપી, એમાં પણ જે ઇન્દિરા સાહાની વર્સિસ ભારત સરકારનો જે કેસ છે 50% કેપિંગનો, એના ઊની આજ પણ નહીં આવે એવું સ્પષ્ટતા સાથે આદરણીય મોદી સાહેબે અને ભારત સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્પષ્ટતા સાથે બાકીની 50%માં ઈડબ્લ્યુએસ આપી છે. એટલે અનામત એને ટચ કરવાનો સવાલ નથી. અને નરેન્દ્ર મોદી સાહેબે તો ડંકાની ચોટ ઉપર કહ્યું છે કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી કોઈ પણ બંધારણીય વ્યવસ્થાને ઊની આંચ નહીં આવે. બિલકુલ, પરંતુ જયરાજસિંહ આપના પક્ષના સિનિયર નેતા કહી રહ્યા છે, ચૂંટાયેલા નેતા કહી રહ્યા છે. એટલે એ જ કહું છું કે એમને શું કહ્યું એ તો મેં સભામાં કે હાજર નહોતો, જી, પણ એમને કહ્યું એમનો વ્યક્તિગત વિચાર હોઈ શકે. હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા તરીકે આ વાત સ્પષ્ટતા સાથે ફરીથી કરું છું કે બહુ સ્પષ્ટતા સાથે ગુજરાતી જનતા આપના પ્રતિષ્ઠિત માધ્યમથી નોંધ લે કે ભારતીય જનતા પાર્ટી જે બંધારણીય વ્યવસ્થા અમલમાં છે એને તદ્દન ચુસ્ત પ્રમાણે વળગી રહે છે. અને ભવિષ્યમાં પણ હાથમાં બંધારણ બતાવીને જે ગેરસમજો ફેલાવવાની વાતો થાય છે, પણ એક વાત સ્પષ્ટતા સાથે કહું કે ભૂતકાળમાં 73 વખત બંધારણીય સુધારાઓ અને બંધારણની અંદર એમેન્ડમેન્ટ કોંગ્રેસી સરકારોએ કરેલા છે. એટલે બંધારણ ફેરફાર સુધારવાની જો વાત કોઈ કરતા હોય તો પ્રજાની અંદર ગેરસમજ ફેલાવી અને જુદી જુદી ક્યાંક ધર્મના નામે ક્યાંક જાતિવાદના નામે મત મેળવવા માંગતા હોય સસ્તા રસ્તે, તો એમના મુબારક છે. પણ ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટતા સાથે આગળ વધે. જી, એટલે આપ એ કહી રહ્યા છો કે આ જે વિચાર છે બેનના વ્યક્તિગત છે, પક્ષને કોઈ લેવા દેવા નથી. બિલકુલ 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 ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ. આદરણીય મોદી સાહેબે પણ કહ્યું છે કે જ્યાં સુધી મારી હાજરી છે ત્યાં સુધી આ વ્યવસ્થાનો ઊની આંચ નહીં આવે. જી, જયરાજસિંહ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. તો જયરાજસિંહે કહ્યું છે કે આ જે વિચારો છે તે બેનના વ્યક્તિગત છે, પક્ષને આની સાથે કોઈ લેવા દેવા નથી, અનામતમાં ક્યારેય કોઈ ફેરફાર નહીં થવાનો તેવું પણ કહેવું છે. અને ભાજપ બંધારણીય વ્યવસ્થાનો ચુસ્ત અમલ કરે છે તેવું જયરાજસિંહે કહ્યું છે. આપણી સાથે હિરેનભાઈ બેંકર પણ જોડાયેલા છે. હિરેનભાઈ, આપે કીર્તિસિંહ વાઘેલાને સાંભળ્યા, જયરાજસિંહને પણ સાંભળ્યા. પક્ષે તો હાથ ઊંચા કરી દીધા, આ વિચાર બેનના વ્યક્તિગત છે એવું કહી રહ્યા છે. એટલે આ તો એનો સિરસ્તો રહ્યો છે કે જ્યારે પણ આ પ્રકારની વાત બને અને ત્યારે પછી આપણે આ પ્રકારના નિવેદનને સમર્થન નથી આપતા. પણ જો એક વારની બે વારની વારંવાર આ પ્રકારની ઘટના જોવા મળે, આરએસએસ અને બીજેપી ભેગા થઈને એ બંધારણને લાગુ થયેલા દિવસે આ પ્રકારની જ્યારે બફાટ કરતા હોય, અને તાજેતરમાં તમે જુઓ કે ટ્રાયબલ યુનિવર્સિટીમાં જે પ્રકારની ભરતી કરવાની વાત હતી એમાં પણ એક પણ એસટી એસસી ઓબીસીને કોટાને મૂકવામાં નથી આવ્યા. એટલે કોંગ્રેસે વારંવાર કહેતી આવી છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ એસસી એસટી ઓબીસી અનામત વિરોધી છે, અને એ અનામત ખતમ કરવા માટે એ જે રિઝર્વેશન હોય એ રિઝર્વેશન લાગુ ન થાય એના માટે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ કરવાની, રેગ્યુલર ભરતીઓ નહીં કરવાની, એસસી એસટી આયોગને પૂરું ફંડ નહીં આપવાનું, શિષ્યવૃત્તિ બંધ કરી દેવાની. અત્યારે આદિવાસી શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે. એટલે એક સિસ્ટમેટિક રીતે અનામતને ખતમ કરવાનો પ્રયાસ થતો આવ્યો છે અને થઈ રહ્યો છે. અત્યારે જે હૈયામાં હતી વાત એ હોઠે આવી છે. એ બેન ખરેખર સાચું બોલ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના માથાનો દુખાવો બની ગઈ છે આ અનામત. એમને ખરેખર અનામત લાગુ જ નથી કરવી. લોકોને મળતી શૈક્ષણિક, સામાજિક અને રાજકીય લાભ જે મળી રહ્યા છે, જેના કારણે લોકોના જીવનમાં બદલાવ આવી રહ્યો છે, બદલાવ ઈચ્છતી નથી. અને 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી સરકારે આ લાગુ કરવામાં સંપૂર્ણ રીતે ઊણી ઉતરી છે. અને અત્યારે જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી છે એમાં પણ 27% અનામત લાગુ ન થાય એના માટે ખૂબ કાવા દાવા કર્યા, પણ અંતે સુપ્રીમ કોર્ટ અને ઝવેરી કમિશનના અંતે લાગુ થયું. અને અત્યારે જનપ્રતિનિધિ આગામી દિવસોમાં મળવા જઈ રહ્યા છે. અને આ નિવેદન ખરેખર પૂર્વ એટલે જે સંધ્યાએ ગણતંત્ર દિવસ એટલે કે બંધારણ લાગુ થયાના દિવસની સંધ્યાએ આવે એ ખૂબ સૂચક બાબત છે. અને એમની ચલન અને ચરિત્ર જે અનામત વિરોધી છે એ ખુલ્લો પડી ગયો છે. જયરાજસિંહ જે વાતો કરતા હતા એમાં બહુ મોટા મોટા સૂત્રો કહી રહ્યા છે કે સબકા સાથ સબકા વિકાસ. આમાં કોઈનો સાથ ને વિકાસ દેખાતો નથી. એ જે બોલી રહ્યા છે એ સ્પષ્ટ છે કે એમના મનમાં જે હતું પાપ એ આજે બહાર પોકાઈ રહ્યું છે. લોકો સમજી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીની જે પોલ છે, જે ચાલ ચલીને ચહેરો છે એ ખુલ્લો પડી ગયો છે. જી બિલકુલ. હિરેનભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર.